જો તમે 2026માં અમેરિકા જવાનો પ્લાન કરી રહ્યા હો તો સૌથી મોટી ચેલેન્જ મોટે ભાગે ફ્લાઇટ બુકિંગની પહેલાં જ શરૂ થઈ જાય છે. યુએસ વિઝા ઇન્ટરવ્યૂ સ્લોટ લેવામાં. ચાહે તમે ટુરિઝમ માટે જઈ રહ્યા હો, બિઝનેસ ટ્રીપ પર જઈ રહ્યા હો કે પછી ફેમિલીને મળવા માટે જઈ રહ્યા હો, વિઝા અપોઇન્ટમેન્ટનો સમય જાણવો અને સાચું પ્લાનિંગ કરવું હવે પહેલાંથી ક્યાંય વધારે જરૂરી થઈ ગયું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે પોતાની લેટેસ્ટ ગ્લોબલ વિઝા વેઇટ ટાઈમ્સ અપડેટ ડિક્લેર કરી છે, જેનાથી ઇન્ડિયન એપ્લિકન્ટ્સને ખબર પડે કે ભાઈ મેજર સિટીઝમાં ઇન્ટરવ્યૂ સ્લોટ્સ માટે એવરેજ કેટલી રાહ જોવી પડશે. તો આ ઇન્ફોર્મેશન ખાલી હિસ્ટોરિક એવરેજ આપે છે. એનો મિનિંગ એ નથી કે ભાઈ આવનારો સ્લોટ આ સમયમાં જ મળી જશે. એપોઇન્ટમેન્ટ અવેલેબિલિટી કેટલાય ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, જેમ કે કેન્સલેશન, એક્સ્ટ્રા સ્લોટ રિલીઝીસ, સિઝનલ ડિમાન્ડ અને કોન્સ્યુલેટનું સ્ટાફિંગ. હવે સૌથી પહેલું સમજવું એ જરૂરી છે કે ભાઈ એવરેજ વેટ ટાઈમ છે શું. તો એ સમયની હિસ્ટોરિકલ એવરેજ છે જ્યારે એપ્લિકન્ટ્સે ફી પે કરી હોય અને ઇન્ટરવ્યૂ થયો હોય. એમાં ફ્લક્ચ્યુએશન્સ આવી શકે છે, એટલે પ્લાન કરતી વખતે હંમેશા એક્સ્ટ્રા બફર રાખો. હવે વાત કરીએ મેજર ઇન્ડિયન સિટીઝની, તો 20 ફેબ્રુઆરી 2026ની અપડેટ પ્રમાણે નવી દિલ્હી એટલે કે ન્યૂ દિલ્હીમાં વેઇટ ટાઈમ અરાઉન્ડ 6.5 મહિના છે. મુંબઈમાં 9.5 મહિના, ચેન્નઈમાં 1.5 મહિનો, હૈદરાબાદમાં 7.5 મહિના, કોલકાતામાં 2.5 મહિનાનું વેઇટિંગ છે. એટલે મુંબઈમાં B1 B2 વિઝા માટે સૌથી લાંબો વેઇટ ટાઈમ છે, લગભગ 9.5 મહિનાનો, જ્યારે કે ચેન્નઈમાં એ ખાલી 1.5 મહિનાનો જ છે. જો તમે ફ્લેક્સિબિલિટી રાખો છો તો એવા સિટીને પસંદ કરવું તમારા માટે ફાયદાકારક રહી શકે છે જ્યાં વેઇટ ટાઈમ એકદમ ઓછો હોય. તો ઇન્ડિયન એપ્લિકન્ટ્સે પણ એ સમજવું જરૂરી છે કે યુએસ વિઝા રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ છે. B1 B2 વિઝા ખાલી ટેમ્પરરી સ્ટે માટે હોય છે અને ઇન્ટરવ્યૂ પર એપ્લિકન્ટ્સે પ્રૂવ કરવાનું હોય છે કે એમનો સ્ટે ટેમ્પરરી છે અને વિઝા કન્ડિશન્સને ફૂલફિલ કરશે. ડોક્યુમેન્ટ્સમાં કન્સિસ્ટન્સી, ટ્રાવેલ હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ પ્રૂફ્સની વેલિડિટી બહુ મહત્વ રાખે છે. વિઝા ઇન્ટરવ્યૂ પ્લાનિંગ વખતે ધ્યાન રાખવું કે સ્લોટ બુકિંગ એડવાન્સમાં કરવું. હાઈ ડિમાન્ડ સિટીઝ જેમ કે મુંબઈ અને દિલ્હીમાં સ્લોટ જલ્દી જ ભરાઈ જતા હોય છે. ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ અને અપડેટેડ રાખવાના. ફી પેમેન્ટ રિસિપ્ટ, DS-160 કન્ફર્મેશન, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ, ફાઇનાન્શિયલ પ્રૂફ્સ અને આઇટનરીથી લઈને બધું જ રેડી હોવું જોઈએ. હવે ટ્રાવેલ હિસ્ટ્રી અને ટાઈસ ટુ ઇન્ડિયાને હાઇલાઇટ કરો. એના લીધે એવું દેખાય છે કે ભાઈ તમે વિઝા કન્ડિશન પ્રમાણે ભારત પાછા આવશો જ. કેન્સલેશન્સ અને રીશેડ્યુલને પણ સમજો. ક્યારેક કેન્સલેશનના લીધે પહેલેથી અનઅવેલેબલ સ્લોટ્સ જલ્દી ખુલી જતા હોય છે. લીગલ પર્સપેક્ટિવથી જોઈએ તો ઇન્ડિયન એપ્લિકન્ટ્સને રાઇટ છે કે કોન્સ્યુલર ઓફિસરના ડિસિઝનને રિસ્પેક્ટફુલી અપીલ કે રિવ્યૂ માટે ફોલોઅપ પણ કરી શકે છે, પણ એ ખાલી રેર કેસમાં જ પોસિબલ છે. નોર્મલ સિનારીઓમાં કાઉન્સેલર ડિસિઝન ફાઇનલ હોય છે, એટલે પ્રિપરેશન અને ટાઈમિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ બની જાય છે. જો તમે મલ્ટી સિટી સ્ટ્રેટેજી અપનાવો છો અને લોંગ વેઇટ ટાઈમ સિટીઝ જેમ કે ચેન્નઈ કે કોલકાતાને કન્સિડર કરો છો, તો તમે પોતાની યુએસ ટ્રીપ પ્લાનને એફિશિયન્ટલી મેનેજ કરી શકો છો. તો હાઈ ડિમાન્ડ સિટીઝમાં ડીલેથી બચવા માટે હંમેશા અર્લી પ્લાનિંગ કરો અને ડોક્યુમેન્ટ્સને રેડી રાખો. એ સિવાય વિઝા અપોઇન્ટમેન્ટ વેઇટ ટાઈમ હિસ્ટોરિકલ એવરેજ છે, એટલે રિયલ ટાઈમ સ્લોટ અવેલેબિલિટી હંમેશા ચેક કરતા રહેવાનું. ક્યારેક કેન્સલેશન્સ કે એક્સ્ટ્રા સ્લોટ રિલીઝથી અર્લીયર એપોઇન્ટમેન્ટ મળી શકે છે. એનાથી પ્લાનિંગમાં ફ્લેક્સિબિલિટી રહે છે અને લાસ્ટ મિનિટ સ્ટ્રેસ ઓછો થાય છે. ત્યારે જો વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હોય, પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.